મિત્રો ઇંગ્લિશને રટવાની જરૂર નથી, સમજીને તેને બોલી શકાય છે. ઇઝ ઇટ પોસિબલ? યસ. હેલો એવરીવન, લેટ્સ ડુ ઇંગ્લિશ સ્પીકિંગ પ્રેક્ટિસ વિથ મી. આ 3 સેન્ટેન્સ છે, જેમાં ફર્સ્ટ છે હું કરું છું એટલે કે આઈ ડુ, સેકન્ડ છે કે મેં કર્યું એટલે કે આઈ ડીડ, અને થર્ડ છે કે હું કરીશ એટલે કે આઈ વિલ ડુ. ચલો મિત્રો, આને આપણે વેરી સિમ્પલ વે જાણીએ કે હું કરું છું એ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ છે, હું એટલે કે આઈ, અને કરું છું એટલે કે ડુ યુઝ કરવામાં આવે છે, એટલે સેન્ટેન્સ બનશે કે આઈ ડુ. હવે મેં કર્યું, આ પાસ્ટ ટેન્સનું સેન્ટેન્સ છે, જેમાં કોઈ ક્રિયા થઈ ગઈ છે એટલે કર્યું એટલે ડીડ યુઝ કરવામાં આવશે, એટલે સેન્ટેન્સ બનશે આઈ ડીડ. તો પ્રેઝન્ટમાં હું કરું છું એટલે કે આઈ ડુ, અને પાસ્ટમાં મેં કર્યું એટલે કે આઈ ડીડ. હવે છે હું કરીશ, આ ફ્યુચર ટેન્સનું સેન્ટેન્સ છે, જેમાં કરીશ એટલે કે વિલ ડુ યુઝ કરવામાં આવે છે, અને તેનું સેન્ટેન્સ બનશે કે આઈ વિલ. હવે તમને સિમ્પલ અને બેસિક ડિફરન્સનો ખ્યાલ આવી ગયો છે. જે બિગિનર્સ છે અને જેને ઇંગ્લિશ બોલતા શીખવું છે, એ ડાયરેક્ટલી માય શોર્ટ્સ વિડીયો થ્રુ શીખી